મહારાજનો જય હો. મહારાજ, મથુરામાં વિજયાદશમીના ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે. લોકોમાં આનંદ માતો નથી. અક્રૂરજી. જી મહારાજ. તમે ગોકુળ જાઓ અને ગોપરાજ નંદને આ ઉત્સવની જાણ કરો. કૃષ્ણ અને બલરામને પણ આ ઉત્સવ જોવા આમંત્રણ આપો. એમને અવશ્ય લઈ આવો. જી મહારાજ. તમે તો જાણો છો કે હું વૃદ્ધ થઈ ચૂક્યો છું અને મથુરાની ગાદીનો કોઈ ઉત્તરાધિકારી નથી. મેં સાંભળ્યું છે કે કૃષ્ણ પરાક્રમી પુરુષ છે. કૃષ્ણ જેવો વીર પુરુષ આ ગાદી ઉપર બેસે એવો હું નિર્ણય લઈ ચૂક્યો છું. આપનો વિચાર અતિ ઉત્તમ છે મહારાજ. સારા કામમાં 100 વિઘન. હું આજે જ ગોકુળ જાઉં છું. પધારો અક્રૂરજી. મહારાજ, હવે એક કાળિયો છે અને હું છું. એને જો 7મા પાતાળમાં બેસાડી નહીં દઉં તો મારું નામ કંસ નહીં. મહારાજ, કાળિયો એ જ લાગનો છે. કાના, બસ કર. તારી વાસળી મારી શોખ બની ગઈ છે. તારી વાસળીથી મારું કાળજું કોરાય છે. રાધા, વાંસળી પણ ત્યારે જ વાગે છે જ્યારે એનો દેહ વિંધાય છે. કુંજ વિહારી, મને તારી વાસળીની ઈર્ષ્યા આવે છે. દિવસે તારા હોઠ પર રમે છે ને રાતે તારા પડખામાં. ખરેખર મને તારી વાસળી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોત તો આ વાંસળી મારી રાધા બની ગઈ હોત. પણ આ પૂજાનો થાળ લઈને તું ક્યાં જઈ રહી છે? હું તો તારી જ પૂજા કરવા આવી રહી હતી. તું તો મારા દલડાનો દેવ છો. દલડાનો દેવ? હા, ઈષ્ટદેવનું પૂજન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. નહીં રાધા, આ શું કરી રહી છે? તમારું પૂજન. આ ભવ, આવતે ભવ અને ભવ ભવ તમારા ચરણોમાં સ્થાન આપો. રાધા. હા પ્રભુ, તમારા ચરણ કમળની પૂજા કરવા દો. ધન્ય છે રાધા, તારી ભક્તિ અજોડ છે. તથાસ્તુ. પ્રભુ. યશોદાજી, તો શું કૃષ્ણ અને બલરામને ઉત્સવ જોવા માટે મથુરામાં લઈ જાઉં? અક્રૂરજી, કાનડો અને બલરામ એ તો મારા બંને નયનોની જ્યોતિ છે, મારા હૈયાના હાર છે. એમની હું કેમ કરીને અળગા કરું? જશોદા, તમે નકામી ચિંતા કરો છો. કાનુડા અને બલરામના જેવા આપણે માવતર છીએ એવા જ અક્રૂરજી એના માવતર છે. અને માવતર એની સાથે હોય ત્યારે આપણા છોકરાઓનું એ કંઈ જ અનિષ્ટ ન કરે. જશોદાજી, તમે જરાય ચિંતા ના કરશો. કાનુડા અને બલરામનું કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. મને તો આમાં કાળમુખા કંસનો કોઈ કપટ લાગે છે. મથુરાના ઉત્સવમાં કંસ મારા પુત્રોને શા માટે બોલાવે? આ કંસ નથી બોલાવતો માં, એનો કાળ બોલાવે છે. હવે એના પાપનો ઘડો ફૂટવા આવ્યો છે. અક્રૂરજી, એ નરાધમ કંસ મારા ફૂલ જેવા બાળકોને કચડી નાખશે. મારી ગોદ સૂની થઈ જાય એમ ઈચ્છો છો તમે? માં, તને તારા દૂધ ઉપર વિશ્વાસ નથી? તારા લોહી ઉપર ભરોસો નથી? હા માં, અમને મારવા વાળો હજી આ સંસારમાં જન્મ્યો જ નથી. માં, જો તું અમને મથુરા નહીં જવા દે તો તું અમને મરતા દેખે. હા ભાઈ અક્રૂરજી, તમે બલરામ અને કૃષ્ણને મથુરા લઈ જાઓ. પણ તમને ખબર છે ને કે કંસ મહાપાપી અને દુષ્ટ માણસ છે. પણ તમે એનું ધ્યાન રાખજો. એ જેવા મારા છોકરા એવા જ તમારા છોકરા છે. એનું કંઈ પણ અનિષ્ટ ન થાય. મને આમ એકલી અટુલી મેલીને સિદ્ધને જાઓ છો કામ? તમારા વિના જમુનાનો કિનારો સુનકાર બની જશે. પનખટ ખાવા થશે. કદમના વૃક્ષો વિલાપ કરશે. ગાયો સવાર સાંજ ભાંભર્યા કરશે. મટુકીનો માખણ સુકાઈ જશે ને તારી આ રાધા જુરી જુરીને મરી જશે. રાધા, કનૈયા, જમનાના તીરે કદાચ તું એકલી પડી જશે, પણ આ હૃદયના તીરે રાધા જ હશે. કાનને ગોપીઓ ઘણી મળશે.
પણ આ રાધાને બીજો કામ નહીં મળે. રાધા એમ કહે કે ગોપીઓ તો ઘણી હશે, પણ આ કાનની રાધા તો એક જ હશે. પણ એકવાર પ્રેમના તાંતણે બાંધી હવે છે કા દોષા. આજ દમ લગી તમારી પ્રેમ પૂજારણ બનીને રહી એ સૌભાગ્ય પણ મારાથી છીનવાઈ જશે. રાધા આવું ન બોલ. તારો નિર્મળ પ્રેમ આ જમના નીરની જેમ યુગો યુગો સુધી વહ્યા જ કરશે. જા, તને મારો કોલ છે કે જ્યારે જ્યારે મારું નામ લોકો લેશે એ પહેલા તારું નામ પણ અવશ્ય લેશે. લોકો કહેશે રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ. કૃષ્ણ રાધા કોઈ નહીં કહે. શ્યામ, આજ ગોકુળની ગલીઓ માં વ્રજ છોડીને ચાલ્યા વાલમાં રે. હે જોને લાગી જમના ને હૈયે લાઈ. કૃષ્ણ હે કાન, તમે અમને ગોકુળમાં રેઢા મૂકીને મથુરા ના જાઓ. તમારા વિના અમને કેમ કરીને ગમશે? કંસ બહુ જ દુષ્ટ છે. એ બહુ નીચ છે, તમને મારી નાખશે. શા માટે હાથી કરી વાઘની બોળમાં હાથ નાખવા જાઓ છો? નંદકુંવર, તમે તો અમારા પ્રાણ છો. પ્રાણ વિનાના ખોળિયા શી રીતે ટકી રહેશે? કનૈયા, અમને નો ધારા મૂકીને ન જા. કનૈયા, ન જા. અમે તમને નહીં જવા દઈએ કનૈયા. અમે તને નહીં લેવા દઈએ કનૈયા. નહીં કનૈયા, નહીં, નહીં. ગોપીઓ, તમે નાહકની ચિંતા કરો છો. વજ્રને લલકારવા જતા પર્વતના ચૂરે ચૂરા થઈ જાય છે, અને અગ્નિને પડકારવા જતા લોખંડ જાતે જ મીણની જેમ પીગળી જાય છે. શ્રી કૃષ્ણના ચરણોમાં તો આકાશ પણ પોતાનું મસ્તક ઝુકાવે છે, અને સાગર પણ માર્ગ આપી દે છે. ગોપીઓ, બલરામજીની વાત સાચી છે. પૂતનાને કોણે યમ સદન પહોંચાડી? તરણાવ્રત ને વત્સાસુરના કોણે રામ રમાડી દીધા? કાળી નાગને કોણે નાથ્યો? ગોપીઓ, આંસુ લૂછી નાખો અને હસતે મોડે કનૈયાને વિદાય આપો. શું સમાચાર છે બલ્લભ? કાળીઓ અને બલરામ મથુરાના દ્વારે આવી પહોંચ્યા છે. હવે આપણી યોજના પ્રમાણે એનો ઘાટ કરી નાખો. ચિંતા ન કરો. કેસી માવત, આજ્ઞા મહારાજ. જા કુવલિયાપીના હાથીને મદિરા પીવડાવી કાલિયા અને બલરામની સામે છોડી મૂક. બંનેને કચડી નાખ, ધૂળમાં રગદોળી નાખ, પાતાળમાં ચાપી દે. જા. જેવી આજ્ઞા.
મામા કાળિયા તું અહીં સુધી આવી પહોંચો. ચાણુન અને મુસ્તીને ભોંય ચાટતા કર્યા પછી હવે આપની સમક્ષ આવ્યો છું મામા. આપના પાપનો ઘોડો ભરાઈ ચૂક્યો છે. હવે મૃત્યુને ભેટવા તૈયાર થઈ જાઓ. મૃત્યુને ભેટવા તું તૈયાર થઈ જા. તારું મૃત્યુ મારા હાથે લખાયું છે. કોનું મૃત્યુ કોના હાથે લખાયેલું છે એની ખબર તો હમણાં જ પડી જશે. ભગવાન કેવડાવે છે અને મારી સામે મેલી વિદ્યા વાપરે છે. આવી જા મારી સામે. આવો. હું અહીંયા છું મામા. ક્યાં ગયો કાયર?
Oh!